સૌથી પહેલા તો નવાઈની વાત એ છે કે અમીરગઢ હોય, દોતા હોય કે હળાદ હોય, બહુ લાંબા ટાઈમથી આદિવાસી દાખલાઓની જરૂર હતી। ત્યારે મામલાદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, એકાદ વર્ષથી ઓછામાં ઓછા મહિને અથવા તો 2 મહિને આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ તો છતાં નિરાકરણ ના આવ્યું। અને વારે ઘડીએ કહેવામાં આવ્યું કે અમારા અંડરમાં નથી, ગુજરાત સરકારની અંડરમાં આવે છે, એટલા માટે ત્યાં સુધી રજૂઆત કરવી હોય। ત્યારે ગાંધીનગર જવા માટે એમને એટલો બધો શોખ ભાઈ નહોતો કે અહીંયા વર્ષોથી દાખલા મળતા હતા ને આદિવાસીઓ ગાંધીનગર જોયું પણ નહોતું, આજે પણ જોવા તૈયાર નથી। ને દુઃખની વાત એ છે કે દાખલા ના મળવાના લીધે આજે ગાંધીનગર જવા માટે નીકળ્યા અમે। એટલા માટે નવાઈની વાત કહી રહ્યો છું કે એક ધારાસભ્ય તરીકે દોતાનો ધારાસભ્ય નહોતા, આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કોન્ટ્રીબ્યુશન લેટર આપ્યો છે, કોઈ પાર્ટીનો લેટર નહોતો આપ્યો। અમે મુદ્દો એક જ લઈ નીકળ્યા છીએ કે આદિવાસીઓના જે દાખલા પહેલા મળતા હતા એ રૂટીન જો દાખલા આલ્યા હોત તો વાંધો નહોતો, પણ સરકારને કઈ એવી બુદ્ધિ નજરમાં આવી કે એમને શું દુખે છે એટલે આદિવાસીઓ માટે 1950 ના પુરાવા માંગે। એ 1950 ના પુરાવા પણ એમના પાસે છે। અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કાયમી માટે રૂટીનમાં દાખલા મળતા હતા એ દાખલા આપો। અમારા દીકરા દીકરી ભણાવવા માટે દાખલાની જરૂર પડે, એક ન જેવી વસ્તુ રેશન કાર્ડ લેવું હોય તો દાખલાની જરૂર પડે, નાની નાની નોકરી કરવી હોય તો પણ દાખલાની જરૂર પડે। અને આજે સ્કોલરશીપ ફોર્મ ભરવું તો દાખલાની જરૂર, એડમિશન લેવું તો દાખલાની જરૂર। અમારા વિસ્તારમાં ઘણા એટલા દીકરાઓ નોકરી લાગી છે, 2 વર્ષ થઈ ગયો। અમે આશા ને અપેક્ષા રાખીને બેઠા હતા કે આજે નહીં તો કાલે પણ દાખલા સરકાર આપશે, પણ દાખલા આપવામાં ના આવ્યા અને દુઃખી થઈને આજે ગાંધીનગર જવાનો વારો આવ્યો। ત્યારે એમને બીજું કોઈ હુજ્યું નહોતું। ગઈકાલે મેં ધારાસભ્યનો લેટર કલેક્ટરને જિલ્લાના વડા તરીકે મોકલ્યો છે, ગુજરાતના ધારાસભ્ય તરીકે મોકલ્યો છે કે ભાઈ અમારે આ તારીખે ગાંધીનગર એક જ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ કે ભાઈ આદિવાસી દાખલાઓ મળતા નથી, એના બદલે રજૂઆત કરવા માટે જઈએ છીએ। એવા સંજોગમાં એમને બીજું કોઈ હુજ્યું નહીં એટલે મંજૂરની વાત લઈને અત્યારે વાત કરીએ। વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે, પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ 2 વર્ષ થઈ ગયા દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા, હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી। શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈ સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે, અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી। અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો તે અમે ગાંધીનગર સુધી જઈએ ને કે દાખલા આલો। અત્યારે અમને બીજું કોઈ હુજતું નહીં, એક જ અમારો મુદ્દો છે, બીજી કોઈ રજૂઆત નહીં, એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ। અને વહીવટી તંત્રને કહીએ અમને રોકતા તમે અટકાવોમાં અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના આલી શકતા હો તો વહેલી તકે મંજૂરી લેવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે। વાત કરવા જઈએ તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં જ્યારે આપણા અધિકારોનું હનન થાય, આપણા અધિકારો છીનવાય, ત્યારે આપણું શોષણ થતું હોય ત્યારે શોષણ સામે બોલવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે। સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ, કોઈ સમુદાયના હક કે અધિકાર પર તરાપ મારવામાં આવે ત્યારે એની સામે બોલવાનો, એની સામે પદયાત્રા કરવાનો બંધારણે અમને અધિકાર આપ્યો છે। પણ આ બેરી લૂલી આંધળી સરકાર અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત સાંભળી નહીં, અમારું યોગ્ય નિરાકરણ આવ્યું નહીં। તેથી આજે અમે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી, પરંતુ જ્યારે પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રા કરી ત્યારે સરકારને ખબર પડી કે આવનારા સમયમાં ગાંધીનગર ખાતે મોટા પ્રમાણમાં કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા આવવાનો છે। ત્યારે છાપી ખાતે આ સરકારે પોલીસ તંત્રને આગળ કરી અને અમારે આ પદયાત્રા અટકાવી છે। આ ખરેખર લોકશાહીમાં અમારું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।
આગામી હવે શું કાર્યક્રમ છે? આગામી સમયમાં અહીંયા જે પણ અમારા અગ્રણીઓ છે એ જે પણ નિર્ણય લે છે એમ અમે યુવા વતી એમની સાથે એ જ્યાં પણ કહેશે એમ અમે ચાલીશું. વિધાનસભાના ઘેરાવ કરવાની આગળની રણનીતિ નક્કી થશે તો એમાં પણ અમે તૈયાર છીએ.